આપી લીધી મારા માટે સ્કેડ્યુલ કરી રાખી હમણાં આવે ને એટલે કહું તુરિયા ભુવા વિપક્ષ ને અપક્ષ ને બોલો પક્ષ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે સવારમાં અહીંયા એકદમ હેલ્ધી વસ્તુ મેં કાપી લીધી મારા માટે. મેં કાપી છે ખાવા માટે. અને અહીંયા બને છે અમારો બીજો ચા. બીજો શું 10 વાગ્યાનો? હે 10 વાગ્યાનો 10 વાગ્યાની ચા બને છે. સ્કેડ્યુલ કરી રાખ્યું ચાનું મુહૂર્ત અમે 10 વાગ્યાનું. પછી સવારનું ક્યાં જાવ દાદા એવા લોટ વાળા હા દાદા એવા લોટ દેવા જાય છે. મેન વાત તો રહી ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વાળી હમણાં આવે ને એટલે કહું જલ્દી મમ્મી જલ્દી હમણાં આવે એટલે કહું ત્યાં સુધીમાં હું આ થોડુંક ખાઈ લઉં. પણ મમ્મી હમણાં આવી જશે નથી જ ખાવું. ડાયટિંગ કરું છું ને હમણાં એટલે એક વસ્તુ ખબર નથી પડતી મમ્મીને આ ગુવાર અને તુરિયા વિશે એવો શું પ્રેમ છે ને આ જ વસ્તુ લીધા રાખે નકરી ખાવામાં. તુરિયા ગુવાર બીજું કઈ ખાવાનું જ નહીં. હા દૂધ ક્યાં લેવા ચા મૂકી દીધું પછી મમ્મી એમ કે દૂધ નથી લેવા જવું જોઈએ. બોલો આમ હોય કઈ હવે મમ્મી? હે દૂધનો પાવડર રખાય તમારે? હે અને ઓલું રહી ગયું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. હાલો બધા 10 વાગ્યાની ચા પીવા. હા આવી જાવ બધા. ઠેકાણું ન હોય પણ તમે બધા હાલો. કાળો ચા પીવાનો. હા કાળો ચા કાવો કેવાય ને કાવો પીવા હાલો બધા. હાલો હમણાં મમ્મી આવે ને એટલે પાછું કંઈક બાકાજી કરીએ નવી ત્યાં સુધી હું ખાઈ લઉં. તો મારા મમ્મી હમણાં દૂધ લેવા ગયા ને તો મમ્મી તમને ખબર છે કે તમે ગેસ બંધ કરવાનું ભૂલી ગયા તેમ? તો હા ઓલું મારા બાપાએ ભેહું લઈ દીધી. આવ્યો તારો ફોન ને થાય રમણ ભમણ. એવું રમણ ભમણ હે નહીં તમે મમ્મી રમણ ભમણ થઈ ગયું એમ નહીં. ઓલું બળતું હતું અંદર મેં પાછું પાણી નાખ્યું એમાં. કેમ? મને લાગ્યું ઓલું બળી જશે મેં વળી નાખ્યું. હે કઈ નહીં હાલો જાજો જ આપી દો બીજું એમ નહીં. આ ચા રાખી દે પછી ફ્રીજમાં બોબો પછી હે ને ગરમ કરીને પી લેવાય. ન હાલે? ના તો હું જસ્ટ સજેશન આપું છું આઈડિયા. કા વ્યવસ્થા કરીને ક્યાં જાઓ તમે? નોખા જોજી મમ્મી ના અલગ મારા મમ્મી મારાથી અલગ રહેવું છે. નોખું જેવું છે એટલે હું ખાલી કહું એમ સજેશન આપ્યું એવું કરાય એમ ટ્રાય કરો એમ. શું ગોતો છો? ઓલું ભેમ બોલે એમ બોલ્યું ગઈ. હે અરે કેવું કરો તો આમનું મોઢું આવડે રાખ એકદમ અસલ એવું કર્યું ગાય ને ભેમ જોયું. હાલ એમ મિમિક્રી આર્ટિસ્ટ માં મમ્મી ના મિમિક્રી કરાવું મારે. હે નહીં હાલે? ઈ તો એમ જ હોય ને ઈ તો એવું જ હોય. જો મસ્ત ચાય પાકવા માંડ્યો. આમાં કઈક મસાલો નાખો તો બરફ નાખો. બરફ ઈ નહીં હાલે? હે મજા આવશે. એ તો મમ્મી એવું કીધું કે ઉનાળામાં એવું ન નખાય મસાલો તો બરફ નાખજો. ઉનાળામાં બરફ તો નખાય ને ન નખાય? હે અમથા દૂધમાં ને એમાં ઓલું દૂધ કોલ્ડ ડ્રિંક ને એવું બનાવે એમાં બરફ નાખે. ચામાં બરફ નાખે શું વાંધો? ચા ફ્લેવર નું દૂધ કોલ્ડ ડ્રિંક બસ ન હાલે? નો ખાવાનું ખાય નહીં. ઓલું ફેન્ટા મેગી ને ઓલું નોલું કા જ્યાં હોય ત્યાં ખાણી પીણી ખાવધરા ગલી આવું બધા ખાવા મહિના એમાં 50 ફટાકીઓ થઈ જાય જોઈ 50 ફટાકીઓ થઈ જ જાય ને હું હોય કા એ તો સારું ને પણ હું હારું ન સારું
વાહે વાળાને પછી ભોગવવું પડે આમ બધું લે શું થયું આમ કરો છો એટલે કહું કાંઈ નથી કરાય કાંઈ નથી થયું ભાઈ આ તરબૂચ મને ખાવા રિએક્શન નથી કરવું હાલ. હું ભાઈ ખાઈ જો One eternity later. તો ભાઈ જો અત્યારે છે ને હમણાં હું તમને બતાવું જમવામાં શું બને છે અને એ પેલા જોવો અહીંયા અમારે આ ચૂંટણી કોઈ પણ રાજ્યમાં ચાલતી હોય ને એટલે અમારે ઘરમાં અહીંયા બધું આમ વિપક્ષ ને અપક્ષ ને બોલો પક્ષ ને બધા પક્ષ અહીંયા અમારા ઘરમાં આવી જાય અને ઝઘડી હવાથી સાંજ સુધી ચાલુ હોય સવાર ઉઠે ને ત્યાંથી સાંજ સુવે ને ત્યાં સુધી અમારા ઘરમાં ચાલુ હોય અત્યારે બંગાળમાં ઓલે ચૂંટણીનું હાલે ને તો અત્યારે અમારા ઘરમાં બધી આ ચાલુ બોલે કે કોણ જીતશે ને કોણ હારશે ને શું છે ને ઓલું છે ને એ બધું તો હમણાં હું તમને ચાલો હવે બતાવું કે શું બને છે ને એ જમવામાં સારી વસ્તુ બને છે મજા આવે મોઢું પાણી આવી જાય એવું દેખો હા વણેલા ગાંઠિયા કાંઈ ન ઘટે મમ્મી આજે વણેલા ગાંઠિયાનો પ્લાન કરી લીધો તમે હા, ખાવા તો. આમાં ઓલા કરે ને મેથી વાળા તમે જે બનાવો છો એ બહુ મસ્ત બને એ મેથી ગાંઠિયા ન હોય. એવું છે કેમ શિયાળામાં મજા આવે મેથી ગાંઠિયા. જો છે બે વસ્તુ સેમ જ ખાલી આમાં મેથીનો જ ફરક છે આમાં મેથી નથી નાખેલી તો એ શિયાળામાં હોય આમાં ન હોય મેથી ગરમ પડે ગરમ તો કાંઈ ન પડે મેથી હા? ભાજી તો ખવાય પણ હા કાંઈ ન હોય એટલું બધું. टाइम नो है वीणवानो एम के हवे आम ओके सच अभी सामने आया है कि वो मेथी की भाजी वीणने में दिक्कत आती है અને જોઈ લ્યો ગાંઠિયા અહીંયા તળાય છે અને ધીમા ગેસે તળવાના કે ફૂલ ગેસે એમાં કેસે ખવાય, થોડી દેશી ગાંઠિયામાં ખવાય. તો કેમ શું થાય મળી જાય, એ થઈ જાય. કડક થઈ જાય એમ હા. તો હવે જો હમણાં મમ્મી છે ને વણી લઈને બતાવશે જાઓ. ક્યાં જાવ હારું હાલો તો હવે જમી લઈએ મસ્ત એકદમ ચટણી કાંદા તું તાર બાપા. સલાડ હે તું તાર બાપા. और करो तो यूड़ी करो तो पाछो मून मार बापा करो तो અડધા ગાંઠિયા કીધું. अर्धा गाठिया પછી હે પછી હું તમને આગળનું તો બસ. આમ તમે કઈક રાઇમિંગ ચાલુ કરી એટલે મેં કીધું હજી તમે વિચારીને રાખ્યું હશે આપણે નથી યાદ મને તો યાદ હોય પણ તું બોલ ને જા ને. મને યાદ નથી તમે બોલી જાવ એક વખત હાલો એટલે હું જાઉં જા ને હવે તું તાર બાપાને પેલા જારો ગરમ આવવા દે ને તો તાર બાપાને મોઢા ઉપર જોયું ખાતા ખાતા ખુલે ઊભા થઈ જાઓ. ખુલે આમ ધમકી દી જા રહી એમ કો હાલો હું છે ને ખાતા ખાતા ઊભા થઈ જાઓ. ખાઈ લઈને ગાંઠિયા ઠરી જાય કા મમ્મી અને મારી મમ્મીને તો છે ને આમ બેહવાની જરૂરત ન પડે અને ઊભા ઊભા એને ચાખવામાં જ પેટ ભરાઈ જાય બે ગાંઠિયા ખાય ને તો એમ પેટ ભરાઈ જાય બે ગાંઠિયા ચાખવામાં હે બરોબર છે ને એટલું જોઈ ને એટલું જ ઘણું. છાઈસ બાઈસ આપી જાવ હારે અહીંયા કીડીને કોણ ને હાથીને મોઢું મારે તે ગાંઠિયા કરાય. એટલે મારી મમ્મી એની જાતને છે ને કીડી જોડે સરખામણી કરે છે કે કીડી કોણ જેટલું ખાય ને મમ્મી એટલું જ જોઈએ એમ ને હે કાંઈ નહીં હારું હાલો તો હવે અમે ખાઈ લઈએ બરોબર તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો થેન્ક યુ ફોર વોચિંગ